રામાયણ તો રામાયણ છે. રામાયણ, ગીતા, ભાગવત બાપુ આવા ગ્રંથો તમારી મારી સામે છે. અને એમાંથી જો જીવનમાં આ કથા એવું બાપુ વાંચે બધાય તો વાત તો એક ની એક જ છે ને. આ રામ કથા હોય તો કે અયોધ્યાના રાજા દશરથ ને 4 દીકરા ને રામ ને સીતા ને લક્ષ્મણ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને રામ અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને સીતાજી આવ્યા લઈ આવ્યા. વાત તો આવડી આના જ છે ને. એક ને એક વાત શું સાંભળીને કામ હોય? બીજું કઈ એમાં આવે નહીં. પણ કથા સાંભળવા જ્યાં હોય અને રામનો અને ભરતનો પ્રસંગ આવે, ભાઈ ભાઈનો કેવો પ્રેમ છે, અને ઘરે જો આપણા ભાઈ ભાઈમાં વિખવાદ હોય ને કથા સાંભળ્યા પછી જો ભાઈનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી મા દીકરીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. કથા સાંભળ્યા પછી હાઉ ને વહુનો વિખવાદ મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. કથા જીવનમાં ઉતારવા માટેની વાત છે. નકર આમાં કથામાં ફાયદો કોને થાય? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા શું ખિસ્સા ખાલી થાય? પણ બાપુ એક પ્રસંગ આમ અંદર એક વર્ણવતા હોય, કોઈ કથાકાર હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને દુનિયા બેઠી બેઠી રોતી હોય અને અંદરથી બાપુ આપણા ભાઈ અરે આપણો વિરોધ હોય, ત્યાં બાપુ હબાકા મંડે આવે. મેં મારા ભાઈને કેટલા વર્ષથી અમારા ભાઈને જુદું છે, પણ ઘરે જઈને બાપુ નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય બથ ભરી લે ને તો સમજી લેવું કથામાં જ ગયા હતા. કોઈ નકર મતલબ નથી. બાકી તો નકર કથા વાળાને ફાયદો છે, તમને કોઈ ફાયદો નથી. એટલે જેસલની વાણી સતી તોરલ વાયકમાં જાય છે અને જેસલ સતી તોરલને અંધારામાં રાખ્યા છે એક જગ્યાએ. કારણ કે જેસલને જવાનો સમય થયો હતો અને સતી તોરલને કીધું કે વાયક ઝીલું છે એટલે વાયક જવું પડે. જો વચન એને કહેવાય. આ ભરતસિંહ અમને ફોન કર્યો હતો કે અમારે આ તારીખે પ્રોગ્રામ રાખવો છે. મેં હા પાડી અને હું જો ન આવું તો શું થાય? પ્રોગ્રામ હું આવું તો થાય એવું નથી, પ્રોગ્રામ તો થઈ જાય, પણ મારી કિંમત કેટલી? સતી તોરલને જાડેજો કહે છે કે વાયક ઝીલું છે એટલે જવું પડે, પણ મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું. તોરલને કીધું નથી કે હું મારો સમય થઈ ગયો, તો તોરલ જાત નહીં, અને જાત નહીં તો વચનના ભંગ થાત. એટલે જેસલે ખુલાસો ન કર્યો અને સતી તોરલ વાયકમાં ગયા. આખી ગત વાયકમાં છે. જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબશાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવાલ, ડાલીભાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ડોંગો, નિરલ, કુંભો, દાદા ઉગમસિંહ બધા ગતના ગોઠી બેઠા હતા અને બાપુ જોત ચાલુ છે. અને રાતના 12 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડવા માંડી. સતી તોરલ દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. આપણા ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. એ બ્રહ્મમાં ભળે એમ કીધું. તોરલ ઉભા થઈ ગયા કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખ્યા. વિચાર કરજો, ક્યાં કોકા અને ક્યાં અંજાર. કોઈ ફોન દોરડું થાંભલો કાંઈ નહોતું. ત્યાં કોને કીધું? સતી તોરલને નક્કી થઈ ગયું. ગુરુ મહારાજે કીધું ખરેખર કે હા જેસલ સિવાય કોઈ ન હોય, મને અંધારામાં રાખી અને બાપુ હવે મારે નીકળવું પડે ને કે મારે જેસલને શેટવું પડે. અને ગુરુ મહારાજ કહે છે કે જો જેસલ ગામતરું કરી ગયા હોય તો અમારે બધાને ધૂપે આવવું પડે. અને તેથી આખી ગત બાપુ જાય છે, રસ્તો મળતો નથી. અહીંયા બાપુ આ વાણી બને. વાણી જ્યાં જ્યાં બની છે ને બાપુ અહીંયા વાતું છે. કઈ વાણી? પાધરની હારી કુછ મારી દે સંતોભાઈ, પાધરની પનહારી કુછ મારી દે એવો માર્ગ રે એ બતાવો.
પેલા બધા રથ લઈને જતા, રથ દમણીઓ કે એ રથ આંકવા વાળો દીપકીઓ છે, દીપકિયાને તોરલ કે છે. દીપકિયા વિરાવે કે વેલડીયા સતો ભાઈ એ જ દીપકિયા વિરાવે કે વેલડી તો મારે દરવાજે આવીને ઉભા રહ્યા ને સતી તોરણને ખબર પડી કે જેસલ ગામદરો કરી ગયા. ચોથા આંસુ એ બાપુ તોરણ રડે છે. જેસલ જેસલ મને તમે એટલી મોકલી. સાધુ સંતો બધા અહીંયા બાપુ દરવાજે ઊભા છે. આપણે આંગણે મહેમાન આવે એનું આપણે સ્વાગત કરવું પડે, એ આપણી સંસ્કૃતિ છે. તોરણ રોતા રોતા બધા સંતોના સામૈયા કરે છે. તોરણ કરે સંતોના સંગમાં સંતો ભાઈ એ જ તોરણ કરે કાંઈ સંતોના સંગમાં ઉધે રે સતી તોરલ બાપુ બે કાબુ થઈ ગયા. એટલું બધું રુદન કરે છે. ગત આખી ગતની બાપુ આંખમાંથી ધારું પડે છે. ઘરે જેસલ તમે આખી દુનિયા આ છોડીને વિયા જાઓ આમ તો દુનિયામાં કેવી રીતે હાલશે? અને જ્યાં સમાધિ આપી છે ત્યાં બધી આખી ગત જાય છે. અને ત્યાં ભજન બાપુ વાત ભજન